હેરાન કરે છે. હવે કરવું તો શું કરું? નારદ મુનિ આ બધી વાત સાંભળી રહ્યા હતા. નારદ મુનિ એમની પાસે આવ્યા અને કહે, ઓહો, તમારે આ જ પ્રોબ્લેમ હતો તો પહેલા કેવું હતું ને? હું તો સૃષ્ટિ યોગમાં અવારનવાર જાઉં છું. મને માણસોનો સ્વભાવ ખબર છે કે માણસોને શું તકલીફ છે. તો કે કહો શું કરવું જોઈએ? તો કે ભગવાન એક કામ કરો, તમે માણસના હૃદયની અંદર જઈને બેસી જાઓ. માણસ એટલો સ્ટુપિડ છે ને, આખી દુનિયામાં તમને ઓળખે, અંદર ક્યારેય નહીં જાય. એ દિવસની કુદરત આપણી અંદર વસેલી છે ને આપણે ક્યાં શોધી રહ્યા? 2 સેકન્ડની અંદર અંદર ઉતરવાની જરૂર છે, એની જગ્યાએ લાખો કરોડો કિલોમીટરો ફરી ફરીને આપણો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. હું તો એક જ વસ્તુ કહું કે જ્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે મંદિરમાં ભગવાનની પૂજા કરીને એમને પ્રાણ પૂર્યા પછી એમની પૂજા કરવામાં આવે. પણ હું તો એક જ વસ્તુ કહું છું કે જ્યારે જીવતી જાગતી આટલી બધી આત્માઓને તમે ખુશ નથી ના કરી શકતા, તો એ પથ્થરની મૂર્તિનો તમે શું કરશો? ખરેખર તમારી આજુબાજુ રહેલી જે બી આત્માઓ છે એ પરમાત્માના સ્વરૂપ છે. તમે એને ખુશ રાખશો તો ઈશ્વર ખુશ રહેશે. પણ આપણે તો કેવું છે, હમણાં ત્યાં બોમ્બેમાં ધરતીકંપ થયો, માની લો 50 જણ 100 જણ 1000 જણ મરી ગયા, તો આપણી આંખમાંથી આંસુ નીકળવા માંડે, અને પાડોશીને કઈ થાય તો એ જ દાવનો છે. એમાં આપણે ખુશ થઈ. આવી નીતિ છે આપણી. હવે વસ્તુ એ છે કે આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ વર્તન બીજા પાસે, એવું આપણે કરવું જરૂરી છે. આપણું વર્તન કેવું છે પહેલા સ્વને ચકાસવા પડે, સ્વને બદલવા પડે. ફક્ત દુનિયા બદલવા નીકળશો તો દુનિયા નહીં બદલાય. પહેલા પોતાની જાતને બદલવી પડશે. ઈશ્વરને શોધવાની જરૂર છે, પોતાની અંદર જ રહેલા છે, બહાર ક્યાંય જરૂર નથી. બહાર ફક્ત તમારું